નમસ્કાર બાળ મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ જૈનિસા. આજે આપણે ધોરણ 4 વિષય અંગ્રેજીમાં યુનિટ 2 થિંગ્સ અરાઉન્ડ અસ જોઈશું, જેમાં આપણે એક્ટિવિટી 10, 11, 12 અને 13 જોઈશું. હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલ જૈનિસાને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તેને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. સાથે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી નવા આવતા એજ્યુકેશનના વિડીયો આપ સુધી પહોંચતા રહે. અને તમને જો તમારા મોબાઈલમાં આ ચેનલના વિડીયો જોઈતા હોય તો અહીં દર્શાવેલા મુજબના મોબાઈલ નંબર પર પર્સનલ મેસેજ કરવો. બાળ મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે એક્ટિવિટી 6, 7, 8, 9 જોઈ હતી. હવે આપણે એક્ટિવિટી 10, 11, 12 અને 13 જોઈશું. તો ચાલો એક્ટિવિટી 10 શરૂ કરીએ. તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો અને મૂળાક્ષર ઓળખો. તો બાળ મિત્રો, અહીં ટી અને સી ઉપર થોડાક મૂળાક્ષરો આપેલા એટલે કે વાક્યો આપેલા છે, જે આપણે જોઈએ. તો આપણે શબ્દો જોઈએ. પોટ, પોટ એટલે કે માટલું. મેટ એટલે કે ચટાઈ. ટ્રી, ટ્રી એટલે કે ઝાડ. ટમાટો, ટમાટો એટલે કે ટામેટું. ગોટ, ગોટ એટલે કે બકરી. બાળ મિત્રો, હવે તમારે આ પાના ઉપર આવેલા ટી ગણો અને લખો. તો જે અહીં હવે આપણે સી મૂળાક્ષર જોઈએ, અને બાળ મિત્રો તમારે આ પાના પર જેટલા પણ ટી આવેલા હોય તે ગણીને અહીં લખવાના છે. તો હવે આપણે સી જોઈએ. એન્ડ આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ એટલે કે આઈસ્ક્રીમ. સ્કૂટર, સ્કૂટર એટલે કે સ્કૂટર. કોકોનટ, કોકોનટ એટલે કે નાળિયેર. કાઉ, કાઉ એટલે કે ગાય. કેમલ, કેમલ એટલે કે ઊંટ. તો બાળ મિત્રો, અહીં પણ આ પાના ઉપર આવેલા સી ગણીને અહીં લખવાના છે. તો એ તમારે જાતે અહીં ગણીને લખી દેવાના છે. હવે આપણે આગળ એક્ટિવિટી 11 જોઈએ. તો બાળ મિત્રો, તેમાં અહીં થોડાક વાક્યો આપેલા છે, જે આપણે સમજવાના છે. તો આપણે અહીં સમજીએ બધા જ વાક્યો. તો પહેલું વાક્ય છે, ધીસ ઇઝ અ કોકોનટ ટ્રી. ધીસ એટલે કે આ, ઇઝ એટલે કે છે, કોકોનટ એટલે કે નાળિયેરનું, ટ્રી એટલે કે ઝાડ. આ નાળિયેરનું ઝાડ છે. ઇટ ઇઝ ટોલ, ઇટ એટલે કે તે, ઇઝ એટલે કે છે, ટોલ એટલે કે ઊંચું, તે ઊંચું છે. બાળ મિત્રો, હવે આપણે જે બીજું સેન્ટેન્સ છે એટલે કે વાક્ય છે તે જોઈએ. ધીસ ઇઝ અ નીમ ટ્રી. ધીસ એટલે કે આ, ઇઝ એટલે કે છે, નીમ એટલે કે લીમડાનું, ટ્રી એટલે કે ઝાડ. આ લીમડાનું ઝાડ છે. ઇટ ઇઝ શોર્ટ. ઇટ એટલે તે, ઇઝ એટલે કે છે, શોર્ટ એટલે કે નીચું, તે નીચું છે. જે ત્રીજો સેન્ટેન્સ છે તે જોઈએ. ધીસ ઇઝ અ યલો બોક્સ. ધીસ એટલે કે આ, ઇઝ એટલે કે છે, યલો એટલે કે પીળું, બોક્સ એટલે કે બોક્સ. આ પીળું ખોખું છે. બાળ મિત્રો, બોક્સ એટલે કે ખોખું પણ થાય છે. હવે ઇટ ઇઝ સ્મોલ. ઇટ એટલે કે તે, ઇઝ એટલે કે છે, સ્મોલ એટલે કે નાનું, તે નાનું છે. આગળનો સેન્ટેન્સ એટલે કે ચોથો. ધીસ ઇઝ અ ગ્રીન બોક્સ. ધીસ એટલે કે આ, ઇઝ એટલે કે છે, ગ્રીન એટલે કે લીલો, બોક્સ એટલે કે ખોખું. આ લીલું ખોખું છે. ઇટ ઇઝ બિગ. ઇટ એટલે કે તે, ઇઝ એટલે કે છે, બિગ એટલે કે મોટું, તે મોટું છે. આગળનો સેન્ટેન્સ. ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ કપ. ધીસ એટલે કે આ, ઇઝ એટલે કે છે,
એન આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ કપ એટલે કે કપ. આ આઈસ્ક્રીમ કપ છે. ઇટ ઇઝ કોલ્ડ. કોલ્ડ એટલે કે ઠંડો. ઇટ એટલે કે તે, ઇઝ એટલે કે છે, કોલ્ડ એટલે કે ઠંડો. તે ઠંડો છે. આગળનો સેન્ટેન્સ, ધીસ ઇઝ અ ટી કપ. ધીસ એટલે કે આ, ઇઝ એટલે કે છે, ટી એટલે કે ચાનો, કપ એટલે કે કપ. આ ચાનો કપ છે. ઇટ ઇઝ હોટ. ઇટ એટલે કે તે, ઇઝ એટલે કે છે, હોટ એટલે કે ગરમ. તે ગરમ છે. બાળમિત્રો, આ વાક્યો દ્વારા આપણને જે વિરુદ્ધાર્થી આવે તે શીખવા મળે છે. વિરુદ્ધાર્થીને ઇંગ્લિશમાં શું કહેવાય? તો વિરુદ્ધાર્થીને ઇંગ્લિશમાં ઓપોઝિટ કરવામાં આવે છે. તો અહીં ટોલ તો શોર્ટ, સ્મોલ તો બિગ, પછી કોલ્ડ તો હોટ. તો આ 3 ઓપોઝિટ આપણને શીખવા મળે છે. તો બાળમિત્રો, આગળની એક્ટિવિટી જોઈએ. તો અહીં એક સ્ટોરી આપેલી છે, એટલે કે એક ફકરો આપેલો છે અને તેનું નામ છે ધ ફ્રૂટ શોપ. ધ ફ્રૂટ એટલે કે ફળ, શોપ એટલે કે દુકાન, ફળની દુકાન. તો અહીં આપણે ફકરો વાંચીએ. બાળમિત્રો, ફકરો વાંચતા પહેલાં આપણે અહીં જે વસ્તુઓ છે તેના રંગના નામ લખવાના છે. જે તમારે અહીંયા એરા આપેલા છે અને જે ખાના આપેલા છે એરા જોડે, તો ત્યાં તમારે જે વસ્તુ અહીંયા દર્શાવે છે એરા, તે તમારે જાતે રંગ લખવાના છે. એ તમારે જાતે ઘરે કરવાનું છે. હવે આપણે ફકરો જોઈએ. આપણે ફકરો સમજીએ. ધીસ ઇઝ અ સ્મોલ શોપ. ધીસ એટલે કે આ, ઇઝ એટલે છે, સ્મોલ એટલે કે નાની, શોપ એટલે કે દુકાન. આ એક નાની દુકાન છે. ઇટ ઇઝ મગનભાઈ's ફ્રૂટ શોપ. ઇટ એટલે કે તે, ઇઝ એટલે કે છે, મગનભાઈ એટલે કે તે દુકાનદારનું નામ છે. ફ્રૂટ એટલે કે ફળ, શોપ એટલે કે દુકાન. તે મગનભાઈની ફળની દુકાન છે. બાળમિત્રો, અહીં મગનભાઈ એટલે કે એફોસ્ટ્રોફી એસ લાગ્યો છે, એટલે કે અહીં મગનભાઈના પ્રત્યે જ કશું કહેવા માંગે છે. ધ શોપકીપર્સ શર્ટ ઇઝ પિંક. ધ શોપકીપર્સ એટલે કે દુકાનદાર, શર્ટ એટલે કે જે શર્ટ એટલે કે જે પહેરેલું છે તે એમનું શર્ટ. ઇઝ એટલે કે છે, પિંક એટલે કે ગુલાબી. દુકાનદારનું શર્ટ ગુલાબી છે. હિઝ કેપ ઇઝ રેડ. કે તેમની ટોપી લાલ છે. બાળમિત્રો, આમાં હિઝ કેપ એટલે કે ટોપી, ઇઝ એટલે છે, રેડ એટલે કે લાલ. તેમની ટોપી લાલ છે. અને દ્રાક્ષ લીલી છે. અહીં દ્રાક્ષ લીલી છે. ધ ગ્રેપ્સ આર ગ્રીન. ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ. આર અહીં ઈસની જગ્યાએ આર આવ્યો છે. અહીંયા ધીસ છે તે જે અહીંયા ધ એટલે કે જે બહુવચનમાં આપેલું છે તેથી અહીંયા આર છે, તે ઈસની જગ્યાએ આર લગાવ્યો છે. ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ, આર એટલે કે છે, ગ્રીન એટલે કે લીલી. દ્રાક્ષ લીલી છે. આગળના સેન્ટેન્સો જોઈએ. તો અ બોય ઇઝ ટોકિંગ ટુ હિમ. બોય એટલે કે છોકરો, ઇઝ એટલે છે, ઇઝ એટલે કે કરી રહ્યો છે, ટોકિંગ એટલે કે વાતો કરવી. એક છોકરો તેમની સાથે વાતો કરી રહ્યો છે. હી ઇઝ સલીમ. હી એટલે કે તે, ઇઝ એટલે છે, સલીમ તેનું નામ છે, એટલે કે તે સલીમ છે. પછી છે હી હેઝ અ બાસ્કેટ ઇન હિઝ હેન્ડ. હેઝ એટલે કે તેના હાથ પાસે, બાસ્કેટ એટલે કે જે ટોપલી, ઇન એટલે કે અંદર, હિઝ એટલે હિઝ હેન્ડ એટલે કે હાથ, તેના હાથમાં ટોપલી છે. હિઝ બાસ્કેટ ઇન ગ્રીન. અહીં તેનો રંગ દર્શાવવામાં આવેલો છે. તેની ટોપલી લીલી છે. બાસ્કેટ એટલે કે ટોપલી, ઇઝ એટલે કે છે, ગ્રીન એટલે કે લીલી. તેની ટોપલી લીલી છે. છોકરાની ટોપી ભૂરી અને સફેદ રંગની
છે કે જે છોકરો છે તેની ટોપી ભૂરી અને સફેદ રંગની છે. એટલે કે એના માટે અહીંયા ઇંગ્લિશમાં શબ્દ વાક્ય છે ધ બોયઝ કેપ ઇઝ બ્લુ એન્ડ વ્હાઇટ. બ્લુ એટલે કે વાદળી, વ્હાઇટ એટલે કે સફેદ, એન્ડ એટલે કે અને, કેપ એટલે કે ટોપી, બોયઝ એટલે કે છોકરો. છોકરાની ટોપી ભૂરી અને સફેદ રંગની છે. આગળ લુક એટ ધ બનાનાસ. કેળા જુઓ. લુક એટલે કે જુઓ, બનાનાસ એટલે કે કેળા. કેળા જુઓ. ધેર આર યલો બનાનાસ. ધેર આર એટલે કે છે, યલો એટલે કે પીળો, બનાનાસ એટલે કે કેળા. તે પીળા કેળા છે. ધેર આર ગ્રીન બનાનાસ. લીલા કેળા પણ છે. ગ્રીન એટલે કે લીલા, બનાનાસ એટલે કે કેળા. તે ગ્રીન બનાના છે, લીલા કેળા છે. હવે છે લુક એટ ધ સાઇનબોર્ડ ઇટ ધ રેડ એન્ડ બ્લુ. લુક એટલે કે જોવું, સાઇનબોર્ડ એટલે કે જે સૂચના, ફ્રેશ બોર્ડ એવી રીતે સૂચના આપેલી છે તે કે જુઓ, નામનું પાટિયું જુઓ. ઇટ ઇઝ રેડ એન્ડ બ્લુ. ઇટ એટલે કે તે, ઇઝ એટલે કે છે, રેડ એટલે કે લાલ, એન્ડ એટલે કે અને, બ્લુ એટલે કે ભૂરું. તે લાલ અને ભૂરું રંગનું છે. બાળમિત્રો, હવે તમને આ ફકરો બરાબર આવડી ગયો ને? હવે તમારે અહીં આ જે એરો દર્શાવે છે તેમના રંગના નામ તમારે અહીં ખાનામાં લખવાના છે. તો ચલો આગળની એક્ટિવિટી જોઈએ આપણે થોડાક. તો એમાં એક્ટિવિટી 12ના જ ફકરામાંથી યોગ્ય શબ્દો શોધી આપેલ ખાનામાં લખો. ખોટા વિકલ્પ ઉપર લીટી કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. બાળમિત્રો, આ જે આપણે પેરેગ્રાફ એટલે કે ફકરો જોયો એના ઉપરથી અહીં થોડાક પ્રશ્નો આપેલા છે. તો અહીં તમારે જે સાચું હોય ખોટા વિકલ્પ ઉપર લીટી કરવાની છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ચાલો હવે આપણે આ પ્રશ્નનો જવાબ ચાલુ કરીએ. તો પહેલો પ્રશ્ન છે હુ ઇઝ ધ શોપકીપર્સ. શોપકીપર્સ એટલે બાળમિત્રો ખાસ યાદ રાખજો. શોપકીપર્સ એટલે કે દુકાનદાર. ઇસ એટલે કે છે. હુ એટલે કોણ. દુકાનદાર કોણ છે? મગનભાઈ કે મગનભાઈ? મનગભાઈ કે મગનભાઈ? તો આપણે મનગભાઈ છે તેની ઉપર લીટી કરશું કે ખોટો જવાબ છે. એટલે આપણો સાચો જવાબ છે મગનભાઈ. આગળનો બીજો પ્રશ્ન વોટ ઇઝ સલીમ ડુઈંગ. ટોકિંગ કે વોકિંગ? વોટ એટલે કે કોણ, ઇઝ એટલે કે છે, સલીમ એટલે કે સલીમ, ડુઈંગ એટલે કે શું કરે છે. સલીમ શું કરે છે? ટોકિંગ કે વોકિંગ? ટોકિંગ એટલે કે વાતો કરવી, વોકિંગ એટલે કે ચાલવું. તો આપણે વોકિંગ ઉપર લીટી કરશું કારણ કે તે ખોટો શબ્દ છે. એટલે આપણો સાચો જવાબ છે ટોકિંગ. તે વાતો કરી રહ્યો છે. વોટ ઇઝ ધ કલર ઓફ મગનભાઈ શર્ટ. એટલે કે વોટ એટલે કે શું, ઇઝ એટલે કે છે, ધ એટલે કલર એટલે કે રંગ, મગનભાઈ શર્ટ એટલે કે મગનભાઈનો શર્ટનો રંગ કયો છે? પર્પલ યા પિંક? તો આપણે પર્પલ ઉપર છેકો મારશું એટલે લીટી કરશું કારણ કે તે ખોટો જવાબ છે. તેથી આપણો સાચો જવાબ છે પિંક. આગળનો પ્રશ્ન છે આર ધેર મેંગોઝ ઇન ધ શોપ. પણ મિત્રો અહીં આર છે, આર તે અહીં ઈસની જગ્યાએ આર લાગ્યો છે કારણ કે અહીંયા બહુવચન થઈ. આર ધેર મેંગોઝ ઇન ધ શોપ. શોપ એટલે કે દુકાન, ઇન એટલે કે અંદર, મેંગોઝ એટલે કે કેરીઓ, આર એટલે કે છે. એટલે કે દુકાનમાં કેરીઓ છે. યસ ના નો. યસ એટલે કે હા, નો એટલે કે ના. તો આપણે સાચો જો આપણે અહીંયા યસ ઉપર લીટી કરશું કારણ કે આપણો સાચો જવાબ નો છે. નો એટલે કે નથી. દુકાનમાં કેરીઓ નથી. મારા મિત્રો, દુકાનના આધારે જ આ પેરેગ્રાફના આધારે જ અહીં પ્રશ્નો પૂછેલા છે. આ ખાસ યાદ રાખજો. આર ધ ગ્રેપ્સ ગ્રીન. ધ એટલે કે ધ ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ, ગ્રીન એટલે કે લીલી. શું દ્રાક્ષ લીલી છે? યસ ના નો. તો આપણો સાચો જવાબ આવશે
નો કે ના, ગ્રીન છે એટલે કે આપણે નો ખોટો જવાબ છે, તેથી આપણે નો પર લીટો કરશું એટલે સાચો જવાબ છે યસ. હા, ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ લીલી છે, તો સાચો જવાબ આવ્યો યસ. બાળ મિત્રો આપણે આગળ જોઈએ તો અહીં એક્ટિવિટી 13માં અહીં બાળ મિત્રો એક કવિતા આપેલી છે, જે બાળ મિત્રો અહીં તમારા ધોરણ 4 વિષય ગુજરાતીને પાઠ્યપુસ્તકમાં પાઠ 2ની અંદર આવી જ કવિતા છે. અને અહીં તે કવિતાનું ઇંગ્લિશ કરીને અહીં કવિતા બનાવવામાં આવી છે અને તે તમારી ગુજરાતીની પાઠ્યપુસ્તકમાં આવી જ કવિતા છે, તમે જુઓ. તો અહીં ટોમેટો એટલે કે ટમેટું, સે એટલે કે કયું. બાળ મિત્રો આ જો તમે સુંદર મજાનું ફ્રીજનું ચિત્ર જુઓ છો, જેમાં ટમેટા, દૂધી, બરાબર મૂળા બધા બેઠા બધા અંદર છે અને ટમેટું ત્યાં ફ્રીજ ખૂબ જ ઠંડુ છે, બરફ જેવું છે, તેથી અહીં ફ્રીજમાં ટમેટું ધ્રુંજી રહ્યું છે. તો ચાલો આપણે આ સરસ મજાની કવિતા સમજીએ. તો ચાલો બાળ મિત્રો હવે આપણે સરસ મજાની કવિતા સમજીએ. તો હવે આપણે પહેલાં એક લીટીનો અર્થ એટલે કે તેનું ગુજરાતી જાણીએ. તો પહેલી સેન્ટેન્સ છે ટમાટો રે ટમાટો. ટમાટો એટલે કે ટમેટું. ટમેટું રે ટમેટું. ફેટ લાઈક અ પોટ. ફેટ એટલે કે જાડું, લાઈક એટલે કે જેવું, પોટ એટલે કે માટલા, માટલા જેવું જાડું. શેકિંગ ઇન ધ ફ્રીજ. ફ્રીજ એટલે કે ફ્રીજ, ઇન એટલે કે અંદર, શેકિંગ એટલે કે ધ્રુંજતું, ફ્રીજની અંદર ધ્રુંજતું. શાઉટેડ અ લોટ. ઘણી બૂમો પાડી એટલે કે ઘણી જ બૂમો પાડી. આંટી દૂધી. આંટી દૂધી. આંટી એટલે કે માસી અને દૂધી માસી. આંટી ગીવ મી અ કોટ. આંટી એટલે કે માસી, ગીવ મી એટલે કે આપો, પછી અ કોટ એટલે કે મને કોટ આપો. માસી મને કોટ આપો. લુક એટ મી. લુક એટલે કે જુઓ, એટ મી એટલે કે મને, મી એટલે કે મને, લુક એટલે જુઓ. લુક એટ મી મને જુઓ, મને જુઓ. આઈ એમ શિવરિંગ અ લોટ. હું ખૂબ જ ધ્રુંજી રહ્યો છું. પછી છે આઈ વોઝ હેપી ઓન ધ પ્લાન્ટ. પ્લાન્ટ એટલે કે છોડ, હેપી એટલે કે ખુશ, અને હું છોડ ઉપર ખૂબ જ ખુશ હતો. આગળનો સેન્ટેન્સ છે સનશાઇન વોઝ વેરી વેરી નાઇસ. માય એટલે કે મારા, આંટ એટલે કે માસી, વેરી એટલે કે સરસ મજાનો, વોઝ સનશાઇન એટલે કે તડકો ખૂબ સરસ હતો મારા માસી. પછી છે હિયર ઇટ ઇઝ ઓલ આઈસ એન્ડ આઈસ. અહીં ફક્ત બરફ જ બરફ. આઈસ એટલે કે બરફ, એન્ડ એટલે કે અને, અહીં તો બસ બરફ ને બરફ જ છે. ધ ફ્રીજ ઇઝ કોલ્ડ. અને તે ફ્રીજ ઠંડુ છે. ફ્રીજ એટલે કે ફ્રીજ, કોલ્ડ એટલે કે ઠંડુ, ઇસ એટલે કે છે, ફ્રીજ ઠંડુ છે. કૂલ આઈસ. કૂલ એટલે કે ઠંડો, આઈસ એટલે કે બરફ, ઠંડો બરફ. ઓ આંટી હુ મેડ ધીસ ફ્રીજ. ઓ આંટી એટલે કે માસી, હુ એટલે કે કોણે, મેડ એટલે કે બનાવ્યું, ધીસ એટલે આ, ફ્રીજ એટલે ફ્રીજ. ઓ માસી આ ફ્રીજ કોણે બનાવ્યું. હેર આઈ ફીલ નથિંગ ઇઝ વોર્મ. અહીં મને કશું ગરમ લાગતું નથી. ફીલ એટલે કે અનુભવ કરવો. પછી છે ટીપ. કેમ પિંકી હંગરી. ભૂખી પિંકી આવી. ભૂખી પિંકી એક છોકરીનું નામ છે. ઓપનડ ધ ફ્રીજ. અને તેને ફ્રીજ ખોલ્યું. ઓપનડ એટલે કે ખોલ્યું, ફ્રીજ એટલે કે ફ્રીજ, તેને ફ્રીજ
ખોલ્યું. એન્ડ લુક આઉટ ગારી અને ગારી બહાર કાઢી. ગારી એટલે કે એક જાતની મીઠાઈ. અને ગારી બહાર કાઢવા માટે ભૂખી પિંકી આવી અને તેની ફ્રીજ ખોલ્યું અને ગારી બહાર કાઢી. પછી છે સડનલી ધ રેડિશ મૂવડ અબાઉટ. અચાનક મૂળિયો હલ્યો. ટીપ 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 એટલે કે ટીપ 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 ટીપ. કેમ ટમાટો આઉટ. બહાર આવ્યું ટમેટું. ટમાટો એટલે કે ટમેટું. આઉટ એટલે કે બહાર. બહાર આવ્યું ટમેટું. Soon the sun ran across the sky. થોડી જ વારમાં સૂર્ય આકાશમાં દોડ્યો. સ્કાય એટલે કે આકાશમાં, સન એટલે કે સૂર્ય, અને થોડીક જ વારમાં સૂર્ય આકાશમાં દોડ્યો. રન એટલે કે દોડ્યો. પછી છે ગિફ્ટ ટમેટો અને ટમેટાને ભેટ આપી. ગિફ્ટ એટલે કે ભેટ આપવી અને ટમાટો એટલે કે ટમેટાને ભેટ આપી. A coat of warm sunshine. એક હૂંફાળા તડકાના કોટની એટલે કે સનશાઇન એટલે કે તડકા, કોટ એટલે કે તડકાના કોટની. એક હૂંફાળા તડકાની કોટની. I am king said the tomato. અને ટમેટો બોલ્યું, હું રાજા છું. ટમેટું એમ બોલ્યું. સેડ એટલે કે કહ્યું, કિંગ એટલે કે રાજા, આઈ એમ એટલે કે હું, ટમેટો એટલે કે બોલ્યું. ટમેટું બોલ્યું કે હું રાજા છું. વિથ અ સ્માઇલ ફાઇન એટલે કે વિથ અ સ્માઇલ ફાઇન એટલે કે એક સરસ સ્મિત સાથે આપી. બાળ મિત્રો, સ્માઇલ એટલે કે સ્મિત, ફાઇન એટલે કે સરસ, વિથ એટલે કે સાથે, એક સરસ મજાની સ્મિત સાથે આપી. તો બાળ મિત્રો, અહીં આપણો આ યુનિટ 2ની બધી જ એક્ટિવિટીઓ સમાપ્ત થાય છે. અને અહીંથી આપણો આ પાઠ પણ સમાપ્ત થાય છે. અને આવી જ રીતે હું ઇંગ્લિશનો જે આગળનો પાઠ છે, આગળનો યુનિટો બધા જ લઈને આવીશ, જે તમે ચોક્કસ જોજો. થેન્ક યુ.